जय गौ माता, जय ठाकुर जी, धनराज प्राकृतिक फार्म, नारायण भाई वसरा। चलो मित्रों, आजनो विडियो आपणो सरस मजानो रहेवानो छे। आपणुं गौधन अने अत्यारे आपणा घऊना पियतमां जीवामृत पावानुं चालू छे। तो चालो ए तमने बतावुं अने आपणी एक गाय ईश्वर छे ए पण तमने बतावुं। चालो अने आपणी कई कई गाय व्यावानी छे अने आजे शुं छे ए पण तमने जणावुं। मित्रों, आपणी पायल छे अंदाजित अठवाडियाथी 10 दिवसमां लगभग अहीं जाए। अने आपणी श्री श्री हे श्री श्रीनुं नाम लीधुं न थाय बराबर सीधो घर जड़े कोईक बोलावे तो हे। अने अत्यारे लगभग आ गाय आजनी तारीख में लगभग थई जाए एवं लागे छे। अने आ आपणी सोनल छे। सोनल ए लगभग बेने जाजो फेर नहीं, तमे आम जोई सकता हशो। थोड़ीक आवे पण लीली थई गई छे, थोड़ुंक हवे एवं लागे छे। आव थोड़ुंक लीलू थई गयुं एवं। सोना हलता अने आपड़ा बे ओड़का एनो पण गाभ देखावा मींड्यो छे। गाभ फूटी गयो छे। आ ओड़कું થોડું કમથું તાજું થયું। આ આપણું ઘરનું નથી, આપણું લીધેલું છે। અને આ ઓળખું પણ ગાભનું છે અને આ ઓળખું પણ ગાભનું છે। આનો પણ ગાભ દેખાઈ ગયો છે અને આનો પણ ગાભ દેખાઈ ગયો છે। અને અત્યારે થોડીક વારમાં હવે આપણે ગમે ને એકને બાંધી દેવું। ભેગારીએ છે એટલે બાંધતા નથી, પણ એકબીજા આમ ધક્કા મારે ને એવું બધું કરે। અને તા લગભગ કમ્પ્લીટ ગા પણ એક્ટિવ થઈ જાય ને આવી જાય। તો આજે છે પાંચમ, અંધારી પાંચમ અને રવિવાર। ઘણી વખત આપણે એમ કીધેલું છે અંજવાડિયામાં આવે અને આ રીતે હોય તો વાછડી આવે। તો આમાંય પણ વાછડી આવવાના ચાન્સ રહે। આમાં 10માંથી 6 ને વાછડી આવે છે। આવા આપણા 10માંથી 6-7 ને વાછડી આવે છે। આપણા આવા અનુભવ છે, પ્રેક્ટિકલી અનુભવ છે। તો આજે છે રવિવાર, એટલે કે એકી તૈથ હોય અને દિતવાર મંગળવાર આવે છે ને એમાં ચાન્સ રહે છે। તો આજે રવિવાર છે અને આજે અંધારી પાંચમ છે અને નંદીથી વરસે ને તો આમાં વાછડી આવવાના ચાન્સ રહેશે, બરાબર। એટલે આપણે તો બીજદાન મુકાવવાનું છે નહીં, આપણે નંદીથી જ ફેરવવાની છે। એટલે હજી આપણે આમનામ રહેવા દેશો એટલે હજી તો ખૂટ આવી, ખૂટ હજી તો આવતી આવે છે, કમ્પ્લીટ હજી આવી નથી એટલી। અને ચાલો આપણે ઘઉંમાં પાણી ચાલુ છે અને આપણે પેલી બાજુની સાઈડ જાય છે। આપણે ગારવાનો ની પ્રશ્ન રહે એટલે ડોયલે સીધું નાખી દઈએ। બે મોટરો ચાલુ છે અને અત્યારે બનાવેલા 10 બેરલ છે બનાવેલા। આ ખાલી થઈ ગયું, આને પરબર ઉપર બનાવી નાખ્યું, થોડુંક રાખી નીચે એટલે હું ગાય પરબર સીધું ફર્મેન્ટેશન થઈ જાય અને આવી જાય। અને આ ચાલુ છે। આ ત્રણે આજે ખાલી થાય ને એટલે પરબર આજે તને નાખી દેવાના, અને પાછું ઓલું જ્યાં 2-3 દી થાય ને તો આ પરબર સીધું ગાયકા થઈ જાય। તો ચાલો ઘઉંમાં કઈ રીતે અને ક્યાં પાણી ચાલુ છે ને એ તમને પણ બતાવવાનો પ્રયત્ન કરું। ઘઉંમાં અહીંયા આપણું પાણી ચાલુ છે અને આ રીતે એમ પૂંગરા મૂકેલા છે। બધા જ ક્યારામાં એક સરખું પાણી જાય, 5-6માં મૂકવું હોય બધા જમાં એક સરખું પાણી જાય, જેથી કરીને આગળ પાછળ ન રહીએ, વારી ઘડીએ નાકા વારવાનું ટેન્શન નહીં અને એક સરખું પી જાય।